નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરેન્દ્રનગર થાનગઢના અબ્બેપર ગામે ખાણ ખનીજના અધિકારી ઉપર ખનીજ માફિયાઓનો હુમલો। ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડ દ્વારા સ્વબચાવમાં 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની પણ લોકચર્ચા। ખનીજ માફિયાઓએ હુમલો કરી 2 હિટાચી મશીન અને ડમ્પર છોડાવી ગયા અને પથ્થરમારો પણ કર્યો। થાનગઢ તાલુકાના અબ્બેપર ગામે કેટલાક વર્ષોથી કોલસાની ગેરકાયદેસર ઓપન કટિંગ કામકાજ ચાલુ છે, જેના ઉપર અગાઉ પણ 2 વખત રેડ કરવામાં આવી છે। તેમ છતાં તે જગ્યાએ ફરીથી ખોદકામ ચાલુ થઈ જાય છે અને ખનીજ ચોરી થઈ રહી છે। ત્યારે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દરોડા પાડી 2 હિટાચી મશીન અને ડમ્પર ઝડપી પાડ્યા હતા। ત્યારે અંધારાનો લાભ લઈ આશરે 10 જેટલા શખ્સોએ, જેઓ આ ખોદકામ કરતા ખનીજ માફિયાઓ હોય, તેઓએ રીતસર ખાણ ખનીજ અધિકારીઓને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો। ખાણ ખનીજના સિક્યુરિટી ગાર્ડ તરફથી સ્વબચાવમાં આશરે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પણ ચર્ચાએ જોર પકડ્યું છે અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ નાસી છૂટ્યા હતા અને હિટાચી ડમ્પર છોડાવી ખનીજ માફિયાઓ રફુચક્કર થઈ જવા પામ્યા હતા। અધિકારીઓ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી સમગ્ર બાબત જણાવી હતી। બાદમાં પોલીસ દ્વારા 1 હિટાચી મશીન ઝડપી પાડવાની સફળતા મળી છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં એસપી અને ડીવાયએસપીનો કાફલો થાનગઢ પોલીસ પહોંચી ગઈ સમગ્ર ઘટનાનો તાગ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। હાલ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી, પરંતુ સાંજે ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ હોય તેમ જાણવા મળ્યું છે।